શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 36। આપણે કર્મયોગના શ્લોકોને વિગતે સમજી રહ્યા છે। અગાઉ 35 શ્લોક પૂર્ણ કર્યા। આજે 36મા શ્લોકને વિગતે ઉદાહરણ સાથે સમજીએ। અગાઉ 35મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે સ્વધર્મનું પાલન કરવું જોઈએ, પરધર્મ તરફ ન પ્રેરાવવું જોઈએ। અર્જુન અહીં ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે કે મનુષ્ય નહીં ઈચ્છતો હોય તો પણ કેમ પાપનું આચરણ કરે છે। દરેક વ્યક્તિને ખબર છે કે આ કાર્ય સારું છે, આ કાર્ય ખરાબ છે, અને દરેક વ્યક્તિ પોતે સારું કાર્ય કરવા માટે જાણકાર હોવા છતાં પણ એ ખરાબ કામ કરી બેસે છે। એટલે ઈચ્છતો નથી તોય પાપનું આચરણ કરે છે। આવું કેમ કરે છે એ અર્જુનનો પ્રશ્ન છે આ શ્લોકમાં। પ્રથમ આપણે શ્લોક 36નું પઠન કરીએ, પછી શ્લોક 36ને વિગતે સમજીએ। અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપં ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાસણેય બલાદીવ નિયોજિતઃ। અર્થાત અર્જુન બોલ્યા, હે વાર્ષ્ણેય। વાર્ષ્ણેય શબ્દ કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે। યદુકુળમાં વૃષ્ણિ વંશના કૃષ્ણ ભગવાન હતા। અર્જુન કહે છે કે મનુષ્ય નહીં ઈચ્છતો હોય તો પણ જબરજસ્તીથી જોડેલાની જેમ કોનાથી પ્રેરિત થઈને પાપનું આચરણ કરે છે। તો વ્યક્તિ ઈચ્છતો નથી તો પણ એ કયા કારણસર પાપ કરવા પ્રેરાય છે? અર્જુન ભગવાનને કહે છે કે વિચારવાન માણસ એટલે કે બુદ્ધિશાળી માણસ પાપ નથી કરવા ઈચ્છતો। કેમ કે પાપનું પરિણામ દુઃખદ હોય છે, અને દુઃખને કોઈ પણ પ્રાણી નથી ઈચ્છતું। પરંતુ અહીંયામાં સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છા રહેવાથી તે કરવા યોગ્ય કર્તવ્ય કર્મ નથી કરી શકતો, અને ન કરવા યોગ્ય પાપ કર્મ કરી બેસે છે। તો વ્યક્તિ કેમ પાપ કરવા પ્રેરાય છે? તો એને ભોગ અને સંગ્રહની ઈચ્છા છે, એની કામનાઓ પૂરી કરવા માટે એ ઈચ્છતો નથી કે હું પાપ કરીને દુઃખી થાઉં, પણ ક્ષણિક સુખ માટે એ વસ્તુ ભૂલી જાય છે કે હું પાપ કરી રહ્યો છું, અને ન કરવા યોગ્ય કામો કરે છે, અને કરવા યોગ્ય કામ નથી કરતા। એક ઉદાહરણથી સમજીએ કે કોઈ વેપારી છે એ ઉચ્ચ ક્વોલિટીના માલમાં હલકી ગુણવત્તાના માલનું ભેળસેળ કરી વધુ કમાવાની લાલચમાં આવું કરે છે। એને ખબર છે કે ભેળસેળ કરવું એ પાપ છે, એ સારી બાબત નથી, પણ તેમ છતાં કમાવાની લાલસામાં એ આવું પાપ કર્મ કરવા પ્રેરાય છે। સુખ ભોગની ઈચ્છા અને સંગ્રહની ઈચ્છા એ માનવીને પાપ કરવા પ્રેરિત કરે છે। પાપોમાં પ્રવૃત્તિનું મૂળ કારણ છે કામના એટલે કે ઈચ્છા। સંસારિક સુખ ભોગ અને સંગ્રહની ઈચ્છાના કારણે મનુષ્યની દ્રષ્ટિ પાપ તરફ જાય છે। તો વ્યક્તિને ખબર છે કે આ કામ સારું નથી, પણ એની દ્રષ્ટિ ત્યાં કેમ જાય છે કે એને સાંસારિક સુખ ભોગવવા છે, સંગ્રહ કરવો છે, અને એના કારણે એને એવી ખબર નથી પડતી કે પાપ કરવાવાળો કોણ છે। તે એમ જ સમજે છે કે હું તો પાપને જાણતો નથી, અને એ ક્ષણિક સુખ માટે ન કરવા યોગ્ય કામો કરી બેસે છે। આ જ વસ્તુ દુર્યોધને ગર્ગ સંહિતામાં કહ્યું છે, જાનામિ ધર્મ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ નચ મે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ। અર્જુન કહે છે, દુર્યોધન કહે છે, જાનામિ ધર્મ નચ મે પ્રવૃત્તિ, હું ધર્મને જાણું છું, પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી।
એટલે કે હું ધર્મનું પાલન કરી શકતો નથી. જાનામી અધર્મ નચમે નિવૃત્તિ, અને હું અધર્મને પણ જાણું છું, પણ એમાંથી હું નિવૃત્તિ નથી લઈ શકતો, એટલે કે હું અધર્મ છોડી નથી શકતો. મારા હૃદયમાં કોઈ રહેલો દેવ મારી પાસે જેવું કરાવડાવે છે તેવું જ હું કરું છું. કેનાપી દેવેન હૃદય સ્થિતેન, એટલે મારા હૃદયમાં કોઈ એવો દેવ બેઠો છે, નિયુક્તોસ્મિ તથા કરોમી, એ મારી પાસે આવું કરાવડાવે છે. અહીં દેવ શબ્દ વપરાયો છે ઈચ્છા માટે, કામના માટે. દુર્યોધનના હૃદયમાં રાજા બનવાની ઈચ્છા, મહાન થવાની ઈચ્છા, ધન મેળવવાની ઈચ્છા એ એને યુદ્ધ કરવા પ્રેરી રહી છે. એટલે કે ઈચ્છા જેનાથી મનુષ્ય વિચારપૂર્વક જાણતો હોવા છતાં પણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી. વિચારવાન મનુષ્ય પોતે પાપ કરવાનું નથી ઈચ્છતો, કોઈ બીજો જ તેને જબરદસ્તીથી પાપમાં પ્રવૃત્ત કરાવી દે છે. આ બીજો કોણ છે એ અર્જુનનો પ્રશ્ન છે. અને ભગવાનને 36ના શ્લોકમાં પૂછે છે કે વ્યક્તિ પાપ કરવા ઈચ્છતો નથી તો પણ કેમ પાપ કરે છે, એની પાસે બીજો કોણ એવું બળ છે જે પાપ કરાવે છે. અને એનો જવાબ ભગવાન 37મા શ્લોકથી આપે છે, જેને આપણે વિગતે હવે પછીના શ્લોકમાં સમજશું. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.